જાલોદ જૂની આરટીઓ ચેકપોસ્ટેથી ગાંજાની હેરાફેરી ઝડપી ₹1.18 લાખનો મુદ્દામાલ જપ્ત। જાલોદ પોલીસની મોટી સફળતા। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.આર. પટેલ સાહેબ જાલોદ વિભાગની દેખરેખમાં 31st તહેવાર અન્વયે દારૂબંધી અને નાર્કોટિક્સ સામે જાલોદ પોલીસે અસરકારક કાર્યવાહી કરી છે। તારીખ 12/12/2025ના રોજ જાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધાવડિયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સુઝુકી કંપનીની સફેદ રંગની વેગેનાર ગાડી નંબર DL2 સ્કેન 0557ને રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાડી પોલીસે તાત્કાલિક પીછો કરી જાલોદ જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસે ગાડી પકડી પાડી તપાસ દરમિયાન ડ્રાઈવર સીટ નીચે પાસ પરમિટ વિના ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકો ગાંજો 0.256 કિલોગ્રામ કિંમત ₹12,800, મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹5,500 તથા વેગેનાર ગાડી કિંમત ₹1 લાખ મળી કુલ ₹1,18,300નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ કેસમાં આરોપી રઉફભાઈ મજીદભાઈ ફકીરા રહે જાલોદ અને મુકેશભાઈ મગનલાલ કલાલ રહે બાંસવાડા રાજસ્થાનની ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। જાલોદ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં નશાની હેરાફેરી સામે કડક સંદેશો। જી સર, તારીખ 31/12/2025ના રોજ દાહોદ જિલ્લાની ધાવડિયા ચેકપોસ્ટ ખાતે લોકલ પોલીસ, SRP જવાનો વગેરેની ટીમથી વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવેલ હતી। દરમિયાન રાજસ્થાન બાંસવાડા તરફથી એક વેગેનાર ગાડી આવતા તેને ઊભી રાખવા ઇશારો કરતા તેણે ગાડી ઊભી નહીં રાખી પૂર ઝડપે ગાડી દોડાવી લીધેલ, જેનો પીછો પોલીસ દ્વારા કરવામાં આવેલ। તેમજ જૂની આરટીઓ કચેરી ખાતે ગાડીને આંતરી ઊભી રાખી તેમાં તપાસ કરતાં ગાડીમાંથી ₹12,800નો વનસ્પતિજન્ય ગાંજો, વાહન, મોબાઈલ વગેરે કુલ મળી ₹1,18,300નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને પકડાયેલા આરોપીઓ રઉફભાઈ મજીદભાઈ ફકીરા રહે જાલોદ તેમજ મુકેશભાઈ મગનલાલ કલાલ રહે બાંસવાડા રાજસ્થાન નાઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।